બધી ઇવેન્ટ્સ અને ઘણા બધા કંપનીના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 50ને કઈ કંપનીના પરિણામો આવવાના છે. તો પહેલાં જોવા જઈએ તો ભારતીય એરટેલ અને સિપ્લાના પરિણામો જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે બે સ્ટોક ઉપર મેજરલી આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો વાયદા બજારની ઘણી બધી કંપની જેમ કે PFCL છે, DLF છે, HPCL છે અને ઇન્ડિયન ઓઇલ છે, એ બધાના ઓઇલ ઇન્ડિયા છે, એ બધાના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે, TVS મોટર્સ છે અને LIC હાઉસિંગ છે, એના પણ પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ તમે નજર કરશો તો ક્રોમ્પ્ટન અને કેએન્સ ટેકનોલોજી, જેના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. તો ઓવરઓલ જોવા જાવ તો નિફ્ટી અને વાયદા બજારની આ બધી કંપની હતી જેના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો ભારતીય એરટેલની આજે પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે, એ સાથે બોર્ડ બેઠક પણ યોજાયેલી છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. તો મેજરલી આજની તારીખમાં ભારતીય એરટેલ ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો NRB બિરંગ જે છે એની ₹2 એક્સ ડિવિડન્ડની ડેટ છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. તો એ સ્ટોક પણ એક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો દિલ્હીમાં જોવા જાવ તો ભારત અને રૂસ જે છે એની વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજાયેલી છે, જેની કારણે એ પણ એક મેજર ઇવેન્ટ ફોકસમાં રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો ઇવેન્ટ તરફ તો યુરોઝોન જે છે એના GDPના અને IIPના આંકડા જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય USના પણ ઘણા બધા આંકડા જાહેર કરવામાં આવવાના છે, ક્રૂડ ભંડાર છે, PPIના છે, આંકડા જાહેર કરવામાં આવવાના છે. એ સિવાય તમે નજર કરશો તો OPEC છે અને IEA છે, એના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે. તો ઓવરઓલ જોવા જાવ તો આ બધી ઇવેન્ટ USની પણ છે, જેના પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરીએ તો ફ્રેડના મેમ્બર જે છે 2 મેમ્બર્સ એમની પણ સ્પીચ લાઇનઅપ કરેલી છે, તો એની પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો યસ આજે જોવા જાઓ તો આ બધી કંપનીના પરિણામો આવવાના છે, જેના કારણે આ બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. અને મેજરલી ઇવેન્ટ્સ પણ ઘણી બધી છે, જેના કારણે ઇવેન્ટના કારણે પણ માર્કેટમાં મોમેન્ટમ દેખવા મળી શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ